તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. મિત્રો જો આ બાજુ દિલ્હી ચો જવાનું ભાઈ? ભાઈ આપણે જવાનું છે મંજી કાઠિયાવાડીમાં દાલબાટી માટે લેવા માટે છે કે આપણે કામડીવાળા કોમ ચાલુ છે જો આગળ કારીગર માટે. હું લાલબાન લઈને આવતો રહ્યો છે કે ના આવો તો એકલાને કંટાળો તો લાલબા એડો આપણા હંગાત રીસે પડ્યા હતા. હું કમડીવાળા એકલો જતો રહ્યો લઈ જાવ મારો છે, મને મૂકીને જતો રહ્યો. મને થોડી ખબર કે તમારે આવું હું તમારે કોઈ કોમ હશે એના કારણે. અને જો કેટલા વાગે દાળ બાટી લેવા જાય? 2:30 વાગે. કે તચવાણા ખાઈને ભૂખ લાગી છે ને દબાઈને એટલે વધારે લાગત નહીં અંદર એકને ભૂખ કોઈ નહીં હગી નહીં. ઓર્ડર આલી દીધો, ખાલી લઈને નીકળવાનું છે અને આપણે આવી ગયા કાઠિયાવાડી. બનશે કાઠિયાવાડી અમારા પાટણમાં ફર્સ્ટ નંબર ચાલવાવાળી. હા તો મિત્રો લેતા આવીએ પછી મળીએ. તો મિત્રો જો આ પાર્સલ ચેવડું મોટું કર્યું, મોટું દહીં રાખી દેવાડો દિલ્હી. હા તો 14 દાળ બાટી પાર્સલ કરવા રહી દીધી છે. બેસી ગયા. હવે મળીએ સીધા કમલીવાળા. તો મિત્રો આપણે આવી ગયા કમલીવાળા. જો જેમના માટે જમવાનું લઈને આવ્યા છે ને એ આ વાયરનું કામકાજ કરે. જો તોબલા નાખે છે, વાયર તોણે છે અને હમ ઘર દેખાવા માંડે છે એસબીને. કેમ કે પહેલાં ના દેખાતા, વાડ્યો હતી આ ઉપા પટ્ટામાં. જો હાઈવે નજીક દેખાશે. વાય પહેલાં વાડ જ હતી ને બધી. તો આ લોકોને ફેન્સિંગ વાડ કરી દીધી છે. જેની પણ જમીન હોય એમને જોઈ લો. આ લાઇટના તોબલા ઠેડ એસબીને નવા ઘર બનાવ્યા. તે આગળ જઈ અને આ બાજુ મુન દિલીપ એક વખત તો આવી અને પાછા ગયા. હું તો બે તો નતા તો ગાડીમાં કંટાળ્યો એવું કરવા શોપિંગ બે તો સારું હતું. લા આર્યા કામકાજમાં રહેવું. કામકાજમાં સાચી ભૂલી જવરાય ઘડી ઘડી કોક ભૂલી જવરાય. કોક લઈને આવું ના આવું એવું થઈ જાય. હા તો મિત્રો જમવાનું તમે લઈને આવ્યા પણ અમારા મને ડીશો મૂચીએ છીએ તો ડીશો જ નથી. દાલ બાટી એટલે ખાલી અંદર દાલ હતી. હમ ખાવું પછી તરમો દાલ તો કોઈ હે નહીં આપણું ઘર. ડીશ બધું લેતા આવ્યા અને શાક પણ લઈ આવ્યા. મળીએ પછી મિત્રો. તો મિત્રો અપૂર્વાભાઈનું મંદિર થઈ જાવ આવી જોઈ લો. આખે આખું મસ્ત મંદિર બનાવ્યું. આમાં પરતસિંહને બેઠા છે. મળીએ. તો મિત્રો અમે જમવા બેસી ગયા જોઈ લો. આ બાજુ દિલીપ. શું કેવું દિલીપ? કે હા જો અમારે બેનો વાળો હવે આવ્યો. ખાઈ લઈએ પછી મળીએ. કાતું તું 10 વાગે પણ આ ફેર ખાવા બેસી ગયા. મળીએ. તો મિત્રો જુઓ સામેનો 5 ઘર અને 5 ઘર આ મીપા કે આ 5 ઘર. આ 5 ઘર પહેલાં બનાવ્યા હતા મિત્રો. એટલે પહેલાં કલર કામકાજ ને બધું થઈ ગયેલું હોય અને હવામાં પાછળથી લીધા ને દિલીપ? ના એ હંકાર ખોદ્યો પહેલું ઘર પેલું પહેલાં તૈયાર થયું. હા ડિઝાઇન ચેક કરવા માટે. તો આ એસબીની હવેલીઓ હવેલી જ કહેવાય ને. તો પછી મિત્રો આખું બી સપનું કહેવાય. તો જોઈ લો બહાર પણ બતાવી દઈએ. આ બાજુ પૂર્બાભાઈનું મંદિર. નસીબદાર હશે જેનું પૂર્બાભાઈના મંદિરને અડીને કરાયું છે. ભૂમિ એક. તો મિત્રો આ છે એસબીની હવેલીઓ. જોઈ લો આમાં ગાડીઓ પડી. જોઈ લો તો મોન દિલીપ 2 જણા જાઓ શોપિંગે. જેમ કે દિલીપની નોકરી ચાલુ છે અને ચાલુ ડ્યુટી આવ્યા હતા જમવાનું આપવા માટે. જોઈ લો વાયરનું કામકાજ આટલા આવ્યું હોય. ડીપી લાગી દીધી છે. જોઈ લો આ બધા ઘર લાઈન બંધ. તો મળીએ મિત્રો પછી. તો મિત્રો જો વિક્રમ ઠાકોરને આવી ગયા. લખું સાઈડમાં રે લખું. રંજીત આખો રે કે એ કાળું. મિત્રો જોવો જોઈએ આપની ગાડી વિક્રમ ઠાકોરની. તો મિત્રો ફાઇનલી વિક્રમ ઠાકોરને આવી ગયા છે ઉપર જ્યાં ઓફિસમાં. આપણે હિસાબ કરી અને જઈએ ફોટો બીજો પડાવીએ. મળીએ.
તો મિત્રો જો વિક્રમ ઠાકોર હેડે છે એવો આ બાજુ અમારે મેહુલસિંહ. તો મિત્રો એમના એક બેન છે વિક્રમ ઠાકોરના, એમના ઘેર જવાનું હોય એટલે હું મેહુલ 2 જણા પેલા ગાડી દાબા દે. હેલો, તો વિક્રમ ઠાકોરને લઈ હેડ્યા છે, લઈ જઈએ ને ત્યાં આગળ લઈ જઈએ અને પછી બ્લોગ બનાવીએ, મળીએ. તો મિત્રો પાછળ પાછળ ગાડી આવે છે વિક્રમ ઠાકોરની અને હું મેહુલ 2 જણા આપણે અહીંયા મુન્ના ઘરે જઈએ. એમના બેનના ઘેર જવાનું મેહુલની સોસાયટીમાં જ રહે છે. મળીએ. આજે પાટણથી હર્ષદભાઈ અને ભાવનાબેનના લાડકવા દીકરા ઓમનો જન્મદિવસ છે, તો ઓમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી બર્થડે. ઓ મિત્રો વિક્રમ ઠાકોર નીકળી ગયા અને અમે મેહુલને 2 જણા આટલે રોકાણા. ફોટો નહોતો પાડ્યો, વ્યવસ્થિત ફોટો પાડી દીધો, થોડોક નાનો બ્લોગ લઈ લીધો અને હવે જઈએ એ પાર્લરે. એ હમણાં બેન હે એટલે કંઈ ચા પાણી કરવા રોકાણા હતા. એ ચા પાણી કરી અને નીકળ્યા. અને મિત્રો આ તો મેહુલ ત્રીજી વખત ના હોય તો ચોથી ચોથી પાંચમી વખત આવ્યા. હવે ઓમાં સોસાયટીમાં બે ત્રણ પેલા તો રહ્યા સુભીમ રહેતા ને. 2 વખત. તો મિત્રો હવે રાતના વાગ્યા ભાઈ એ કેટલા તમને કહી દઉં તો 1:45 થી છે, મતલબ 2 વાગવા આવ્યા રાતના. મેહુલ હવે ગમ ઉમરું લઈ લે તો હવે સીધા જઈએ પાર્લરે. મળીએ પછી. જય માતાજી મિત્રો. કાલે તમે રીલમાં ને બધું જોયું છે કે કુંવરસિંહની ગાડીનો એક્સિડન્ટ થયો હતો. વનાસણના પાટીએ વનાસણના પાટીએ કુંવરસિંહની ગાડીનો એક્સિડન્ટ થયો હતો. તમે કાલ રીલમાં પણ જોયું છે. રીલમાં ઘણી બધી કોમેન્ટો હતી. મેં રીલ કાલના કાલે એક્સિડન્ટ થયો ને મિત્રો, તો મેં કાલના કાલે જ રીલ જોઈ લીધું હતું. પણ વાત એવી વાપરી હતી કે અમારે એસબીટીના ભરતસિંહ ત્યાં આગળ જ્યાં હતા કુંવરસિંહને લેવા માટે, અને કુંવરસિંહને લઈ અને પછી એમના દવાખાને લઈ ગયા હતા બતાવવા માટે. એટલે કે કંઈ થયું જ નહીં. અને ભગવાન માતાજીની ગયા અને રામદેવપીરની ગયાથી કુંવરસિંહને કશું થયું નહીં. અને કુંવરસિંહને બધા આ બેઠા અમારા હરિભા પાર્લર. તો મિત્રો પાર્લરેથી ઘેર આવ્યા છે, 1:30 વાગી ગયો છે. અને મિત્રો વ્લોગ અલગ અલગ કટ પાડીને અલગ અલગ રીતના લીધેલા છે. પહેલાં વિક્રમ ઠાકોર આપણે એસબી ઓફિસે આવ્યા હતા એટલે અડધો બ્લોગ એનો છે. પછી એમના સાથે એમના બેનના ઘેર ગયા હતા તો અડધો બ્લોગ એનો પણ છે. બીજું કે ખેતરમાં જે આગળ વાયરની લાઈનનું કામ કરવાવાળા મજૂર આવ્યા હતા તો એમના સાથે આપણે દાલ બાટીનો પ્રોગ્રામ ત્યાં આગળ રાખ્યો હતો એટલે દાલ બાટી લઈ અને ત્યાં આગળ ગયા હતા. એનો પણ બ્લોગ આમાં જોઈન્ટ છે. અને મિત્રો ત્રીજો કટ એનો હોય કે કુંવરસિંહના ગાડીનો એક્સિડન્ટ થયો હતો વનાસણના પાટીએ. એટલે એમને પાર્લરે લઈને ભરતસિંહને આવ્યા હતા એટલે 2-3 કટ એમના પણ લઈ લીધા. એટલે મિત્રો અલગ અલગ રાતના બધા અલગ અલગ દિવસના હે, મતલબ એક જ દિવસના નહીં, બધા અલગ અલગ દિવસના કટ હે મિત્રો. એટલે તમને પણ બ્લોગ જોવાની મજા આવે અને મને બ્લોગ બનાવવાની પણ મજા આવે. મિત્રો બ્લોગ ના હોય ને તો એક સમય હું નહીં નાખતો કે ભાઈ આપણે જેવું તેવું નહીં નાખો. ભલે ઓછી મિનિટના બનાવીએ, અમુક ટાઈમે 10 મિનિટનો બને, અમુક ટાઈમે 20 મિનિટનો બને, પણ જેટલો બને એટલો મિત્રો બ્લોગ સારો બનાવવાની આપણે કોશિશ કરીએ છીએ. કેમ કે એકના એક કટ નહીં હોતા આપણા બ્લોગની અંદર લગભગ 1-1.5 મિનિટ એક કટ બદલાઈ જ જાય છે. એટલે મિત્રો તમે જેવો સપોર્ટ કરો હોય એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તમને આપણે અવનવા બ્લોગ આપતા રહેવું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.